ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. બહુ જ સરસ હતું. કાલે તો બહુ જ મજા કરી. હા ઉન્નતિ, બોલ. આપણે એક્ઝામ શરૂ થવાની તૈયારી છે. તને શું લાગે છે, આ વખતે તું જીતુ કરતાં ટોપ આવીશ? અરે ટોપ તો મારે કરવું જ છે, પણ દર વખતે આ જીતોડીઓ છે ને 2-3% મારાથી આગળ જ નીકળી જાય છે. તો તું વધારે વાંચ, વધારે મહેનત કર. પણ મારે છે ને આ વખતે તને જીતુ કરતાં આગળ નીકળે જ જોઈએ છે. 24 કલાકમાંથી હું 20 કલાક વાંચું છું, ખાલી 4 જ કલાક ઊંઘું છું, પણ આ જે જીતોડીઓ છે ને એ મને આગળ જ નથી આવવા દેતો. હું તને એક રસ્તો બતાવું. હા બતાવ. જો આપણે આપણી લીટી મોટી ના કરી શકીએ ને, તો સામેવાળાની લીટી નાની કરતાં શીખવું પડે. એટલે હા, આ વિચાર તો મને આવ્યો જ નહીં. હવે તું આ જ કરીશ, જોજે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અરે વાહ, એક્ઝામની તૈયારીઓ એમ ને, જોરશોરથી. અલે જીતુ, મને એક વાતનો જવાબ આપ. તું શું ખાય છે? સાલું અમે આટલું ભણીએ છીએ, આટલું વાંચીએ છીએ, પણ બીજામાં કંઈ ઉતરતું જ નથી. ઠેકણામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, ઠેકણામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. એક વાત કહું, આ વખતે પણ તારો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આપવો જ જોઈએ. હા, એટલે તો ડબલ મહેનત કરું છું. આ મારું કોલેજનું છેલ્લું વર્ષ છે. મને વિશ્વાસ છે આ વખતે પણ હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ જ આવું. એક વાત કહું, બોલ. અમે તો પાસ થઈએ કે ન પાસ, કશો ફેર પડતો નથી, પણ તું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે છે ને, છાતી ગજગજ ફૂલે છે. થેન્ક યુ એવું લાગે છે કે અમે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી ગયા. જો તારી હરીફાઈ ઉન્નતિ. કોઈ હરીફ જ નથી, આપણે આપણી મહેનત કરવાની યાર. હાય. હાય. ઓલ ધ બેસ્ટ. શાના માટે? અરે આપણી એક્ઝામ આવે છે ને. ઓ યસ થેન્ક યુ સો મચ. તમને પણ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. મારી શુભેચ્છા છે કે આ વખતે પણ તું જ ટોપ કરે. અરે વાહ, આજે તો સામે ચાલીને શુભેચ્છાઓ આપો છો. કતલ કરવાનો ઈરાદો છે કે શું? ના યાર, એવું કાંઈ નથી. મારી મહેનતનું મારું રિઝલ્ટ આવશે, તારી મહેનતનું તારું રિઝલ્ટ આવશે. એમાં આપણે બંને શું કરવા દુશ્મની કરવી? ક્યા બાત હે. જિંદગીમાં પહેલી વાર તે સમજદારીની વાત કરી, પણ કરી મને આનંદ થયો. જીતુ, મારે તારી સાથે છે ને એક પર્સનલ વાત પણ કરવી છે. કહી દે. પર્સનલમાં. પર્સનલ આ બધા ઘરના જ છે, તું અહીંયા કહી શકે છે. અરે ના, મારે તારી સાથે એકલામાં વાત કરવી છે. જાઓ, નો પ્રોબ્લેમ. એકલામાં છે જીતુભાઈ. આવ બેસો. તમારે કઈ પર્સનલ વાત નથી કેવી? ભૂલ થઈ ગઈ, માફ કરી દો. બોલ ને, શું વાત છે? જીતુ, આપણી કોલેજનું આ છેલ્લું વર્ષ છે યસ. અને થોડાક સમયમાં આપણી એક્ઝામ પણ પૂરી થઈ જશે. તું તારા ઘરે જતો રહીશ અને હું મારા ઘરે. હા. અને આપણે બંને જુદા પડી જઈશું. પણ મને તારાથી જુદા નથી પડવું. એટલે હંમેશ માટે હું તને મારો બનાવવા માંગુ છું. અને તારા જેટલો હોશિયાર અને આટલો હોનાર છોકરો મારે ખોવો નથી. જીતુ, આઈ લવ યુ. હું તારા પ્રેમમાં પડી ગઈ છું. આરતી. જીતુ, શું ખાનગી વાત થઈ? કઈ નહીં, એ બસ થોડી એક્ઝામ વિશેની વાત હતી. એક્ઝામની વાત કરવા કોઈ દૂર ના લઈ જાય. સાચું બોલ. મને આમ પર્સનલ કોઈ બીજી વાત નથી, એક્ઝામ વિશે થોડી ચર્ચા હતી, બીજું કઈ નહીં. આ બધા ધંધા છે ને અમે કરી ચૂક્યા છે. સાચું બોલ. અરે સાચું કહું છું યાર. સાચું બોલ. આજ સુધી તારાથી મેં કોઈ વાત છુપાવી છે? તો બોલી નાખ.
મને છે ને ઉન્નતિએ એકલામાં બોલાવીને આઈ લવ યુ કીધું. એ આ લવ્યુ બવ્યુના ચક્કરમાં પડતો નહીં હા. તારું છેલ્લું યર્સ છે, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવવાનો છે. અરે હા, મને આમાં ઉન્નતિની કોઈ ચાલ લાગે છે. તારું કેરિયર ખતમ થઈ જશે. અરે ગાંડા વિચાર તો કર. જેની પાછળ આખી કોલેજ ગાંડી છે એ મારી પાછળ ગાંડી છે. મને આઈ લવ યુ કીધું, એ હાથમાં એનો મોકો હું થોડી જવા દઉં. આઈ લવ યુ કીધું યાર. તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેજે. આયા પ્રેમ કરનારા. અરે પણ યાર તું આ પેલી દ્રાક્ષ ખાવા ના મળે ને એટલે દ્રાક્ષ ખાટી. મારા હાથમાં દ્રાક્ષ આવી તો ખવ તો ખરો ને. આઈ લવ યુ કીધું મને. આઈ લવ યુ. આઈ હાય. જીતુ, આપણી કોલેજનું આ છેલ્લું વર્ષ છે યસ. અને થોડાક સમયમાં આપણી એક્ઝામ પણ પૂરી થઈ જશે. તું તારા ઘરે જતો રહીશ અને હું મારા ઘરે. હા. અને આપણે બંને જુદા પડી જઈશું. પણ મને તારાથી જુદા નથી પડવું. એટલે હંમેશ માટે હું તને મારો બનાવવા માંગુ છું. ઉન્નતિ, શું કહેતી હતી તું? તું મને ખોવા નથી માંગતી એમ ને? સાચું કહું ને તો હું પણ તને ખોવા નથી માંગતો. શું કીધું તું બીજું? આઈ લવ યુ ઉન્નતિ. આઈ લવ યુ ટુ. જીતુ, નમસ્તે સર. પરીક્ષા સામે આવી રહી છે. આ છેલ્લા કટોકટીના દિવસો ચાલી રહ્યા છે અને અત્યારથી જ તે ક્લાસમાંથી ગુલટી મારવાનું ચાલુ કરી દીધું. છેલ્લા 3 દિવસથી તું ક્લાસમાં આવ્યો નથી. સર, મારી તબિયત થોડી ખરાબ હતી એટલા માટે. સંભાળ, તબિયત સંભાળ. તારે આ વખતે ટોપમાં આવું છે કે નહીં? હા સર. બેસ્ટ ઓફ લક. હાય. કેમ જીતુ, ભણવામાં મન નથી લાગતું કે પછી ઉન્નતિના પ્રેમનું ભૂત છવાઈ ગયું છે? હે? હા, ઉન્નતિએ મને બધી જ વાત કરી છે. સાચું કહું ને તો ખરેખર એવું જ છે. ઉન્નતિએ જ્યારથી મને પ્રપોઝ કર્યું છે ને ત્યારથી મારા દિલો દિમાગમાં ઉન્નતિ જ છવાઈ ગઈ છે. વાંચવામાં મારું મન જ નથી લાગતું. જ્યાં જોઉં છું ને ત્યાં ફક્ત ને ફક્ત ઉન્નતિ જ દેખાય છે. ઉઠતા બેસતા ખાતા પીતા કોઈ જગ્યાએ મારું મન જ નથી લાગતું. રિયલી હું પણ ઉન્નતિને ખૂબ જ પ્રેમ કરું છું. જો જીતુ, ઉન્નતિએ તને પ્રપોઝ કર્યો છે તો એ કંઈ ભાગી તો નથી જવાની ને. અને પ્રેમ તો તું પછી પણ કરી શકે છે. પણ એક્ઝામ માટેનું તારું લાસ્ટ યર છે. ક્યાંક હંમેશા ટોપ આવનાર તું ફેલ ના થઈ જા. ચાલ, હવે તને વધારે ડિસ્ટર્બ નથી કરવું. હું નીકળું છું. ઉન્નતિ, તે મારે બરાબર નિશાના પર વાગ્યું છે. શું વાત કરે છે? બિચારાનું ભણવામાં મન સહેજ નથી લાગતું. શું વાત કરે છે? તો મારું કામ થઈ ગયું. હવે જોજે, ફર્સ્ટ ક્લાસ તો હું જઈશ અને ટોપ પણ હું જ કરીશ. પણ જોજે, ટોપ કરવામાં ક્યાંક સાચેના પ્રેમમાં ના પડી જતી. છી, પ્રેમમાં? પ્રેમ કરે મારી જુત્તી. એને તો છે ને હું મારો કટ્ટર દુશ્મન માનું છું. એની સાથે તો મને વાત કરવાની પણ ચીડ આવે છે. પણ મને તો બહુ જ દયા આવે છે. ક્યાંક આપણે ખોટું તો નથી કરી રહ્યા ને? બિચારો જો ફેલ થઈ જશે ને તો આખી જિંદગી બરબાદ થઈ જશે. બસ હવે હા ચાપલી, તને બહુ દયા આવતી હોય ને તો તું જા એની પાસે, બેસ, એને વંચાવ અને એને પાસ કરાવ. બસ બસ, તારે ટોપ આપવું છે ને? તું વાંચ. હા, વાંચ.
જીતુ, જોયું તે? ફેલ થયો છું તું, ફેલ થયો છું. અને પેલી ઉન્નતિ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી છે. દરેક છાપામાં એના ફોટા છે. ના પાડી હતી તને કે પ્રેમ કરવા ના નીકળતો. આ એનું જ પરિણામ છે. આ ચાલ હતી એની તને ફસાવવાની, અને એમાં તું ફસાઈ ગયો, અને એ એની ચાલમાં કામયાબ થઈ ગઈ. હું શું કરું? મારું મગજ બેડ મારી ગયું છે. મને કઈ સૂઝ પડતી નથી. હું સમજી શકું છું, પણ તું ના સમજી શક્યો. જીતુ, કોંગ્રેચ્યુલેશન નહીં કે મને? કોંગ્રેચ્યુલેશન ઉન્નતિ. થેન્ક યુ. આજે તને પાછળ છોડીને હું આજે ફર્સ્ટ આવી છું. તું ફર્સ્ટ આવી એનો મને કોઈ અફસોસ નથી, પણ હું 2 વિષયમાં ફેલ થઈ ગયો. બસ મારે આજ જોવું હતું કે એક દિવસ તું પાછળ પડે અને હું તને ફેલ થતા જોઉં. એટલે તું મને પ્રેમ નથી કરતી? હા, પ્રેમ તો બહુ દૂરની વાત છે. મને તો તારી સાથે વાત કરવાની પણ ચીડ આવે છે. અને હા, આજે રિઝલ્ટ આવ્યું છે. ન્યૂઝપેપરમાં ફ્રન્ટમાં મારો ફોટો છે, જોઈ લેજે. ઓકે, બાય. જો દોસ્ત, વર્ષ બગડ્યું છે, જિંદગી નથી બગડી. અને હા, જિંદગી બગડવા દેવાની પણ નથી. અને મારો દોસ્ત ઉપર ભરોસો છે, તું ફરી ટોપ આવીશ. કાંઈ નહીં થાય, વિશ્વાસ રાખ. ઉન્નતિ, ગજબ થઈ ગયું છે. અરે શું થયું? તું કેમ આટલી બધી ગભરાયેલી છે? જીતુ ફેલ થયો છે એ સમાચાર સાંભળી અને ગામડે અને મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે અને એ મૃત્યુ પામ્યા છે. તને નથી લાગતું આપણે કંઈ ખોટું કર્યું છે? બિચારા જીતુ સાથે આવું નહોતું કરવાનું. મને પણ કેટલા દિવસથી ઊંઘ જ નથી આવતી. મને એમ થાય છે કે એક નાનકડા સ્વાર્થ માટે મેં એની જિંદગી બરબાદ કરી નાખી. આરતી, ચાલ લઈ જા મને એની પાસે. મારે એની માફી માંગવી છે. હવે એ ક્યારેય નહીં મળે. કેમ કે આ શહેર છોડી અને કાયમ માટે ગામડે જતો રહ્યો છે. બિચારાની જિંદગી જ બરબાદ થઈ ગઈ. આરતી, એની બરબાદીનું કારણ હું છું ને. તો હું તને વચન આપું છું કે એની બરબાદ થયેલી જિંદગીને હું જ આબાદ કરીશ. એટલે તું શું કરીશ? હું એની સાથે લગ્ન કરીશ. હાય સુષ્મા. હાય. કેટલું ભણભણ કરીશ? આ ફેરી પણ ટોપમાં આવવાનું છે કે શું? રિયા, એ તો રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. અને એમ પણ હું ટોપ કરવા કે રિઝલ્ટ સારું લાવવા માટે નથી ભણતી. પણ જો આપણે ભણવા આવ્યા છીએ તો ભણી લેવાનું. અને ભણીશું ને તો કાલ ઉઠીને ક્યાંક સારી જોબ પણ મળશે આપણને. આપણું ભવિષ્ય સુધરશે. સારું ભણ. પણ તું મને એ કે તે તારી જિંદગી માટે શું વિચાર્યું છે? જિંદગી માટે એટલે તું કહેવા શું માગે છે? અરે મેરેજની વાત કરું છું. મને પહેલાં એ કે તે વિચાર્યું છે તારા મેરેજ માટે? તને તમારું ડિસિઝન ખબર જ છે ને. શું? હું મેરેજ જ નથી કરવાની. આ મારું ફાઇનલ ડિસિઝન છે. તે તો કંઈ આવું નથી વિચાર્યું ને? ના રિયા, જો સમાજમાં રહીએ છીએ ને એટલે સમાજ પ્રમાણે ચાલવું પડે. અને સમય આવતા મારા મમ્મી પપ્પા કહેશે ને ત્યાં હું લગ્ન કરી લઈશ. સારું. તું મારા ભાઈને ઓળખે છે? હા, રાહુલ. તો એના માટે શું વિચાર છે તારો? એના માટે શું વિચારવાનું? રાહુલ તારો ભાઈ છે અને આપણો ફ્રેન્ડ છે. જો સુષ્મા, હું છે ને તને ભાભી બનાવવા માંગુ છું. કાલ ઉઠીને લગ્ન તારા થશે અને ભવિષ્યમાં કદાચ તને દૂર કશે તારે જવાનું થશે તો આપણે મળીએ કે ના પણ મળીએ. એના કરતાં તું મારા ઘરે આવી જાય ને તો સારું. આપણે સાથે રહેવા પણ મળશે અને મારા ભાઈને પણ સારું રહેશે. એટલે તને કહું છું કે લગ્ન કરીને મારા ઘરે આવી જા.
શું લગ્ન કરી લે પછી ભણશે કોણ? જો સુષ્મા, લગ્ન કરીને પણ ભણી શકાય. અને મારો ભાઈ એવો તો કંઈ છે નહીં કે તું લગ્ન કરે ને પછી ભણવા ના દે. એટલે આ વાત તો તારે મારી માનવી જ પડશે. હું તારી હાથ સાંભળવા માંગુ છું, પછી ના પાડતી. મારું બસ ચાલે ને તો તને હમણાં જ ભાભી બનાવીને લઈ જાઉં. એક તો તારે પોતે તો લગ્ન કરવા નથી અને મારા લગ્નની પાછળ પડી છે. જો હું લગ્ન વિશે પણ વિચારીશ અને તારા ભાઈ રાહુલ વિશે પણ અત્યારે તું મને ભણવા દે અને જા આવે તું તારું કામ કર. સારું, ચલ બાય. બાય. ખરેખર ગાંડી છે લગ્ન પાછળ. બેટા શું થયું છે? તારું મોઢું કેમ આજે બદલાયેલું લાગે છે? ના મમ્મી, એવું કંઈ નથી. ના ના, કંઈક તો થયું છે. બોલ, શું થયું છે? મમ્મી, એવી કોઈ વાત નથી. મમ્મી, તું મારી ફ્રેન્ડ પેલી રિયાને તો ઓળખે છે ને? હા, ઓળખું છું, પણ શું વાત છે? મમ્મી, રિયાએ આજે મારી આગળ પ્રપોઝર મૂક્યું. શેનું? લગ્નનું. હે? લગ્નનું? પણ કોની સાથે? એનો ભાઈ રાહુલ છે ને, એને તો તું ઓળખે જ છે ને? હા, ઓળખું છું. સારો છોકરો છે. પણ તને તો ખબર છે ને કે આ તારું ભણવાનું છેલ્લું વર્ષ છે. હે? તો હવે તું ભણવામાં ધ્યાન આપ. આ બધી વાતો છે ને મગજમાંથી કાઢી નાખ. ના મમ્મી, હું કંઈ એવું નથી વિચારતી લગ્નનું. પણ આ તો રિયા મને કહેતી હતી કે લગ્ન કરીને પણ તું ભણી શકે છે. એમ કે ને તને જ ઉતાવળ છે લગ્ન કરવાની? ના મમ્મી, મને શું કામ ઉતાવળ હોય? જો આ બધી વાત તું ભૂલી જાવે ને તારા ભણવામાં ધ્યાન આપ. તારા ડેડી આવવાના છે ને ડિસેમ્બરમાં, ત્યાર પછી આપણે કંઈ વિચારીશું. હા મમ્મી. જા રસોડામાં જા, જમવાનું તૈયાર છે. તારી ડીશ બનાવીને જમી લે બેટા. સારું મમ્મી. અરે સુષ્મા, બહુ દિવસે હમણાં તો તારા દર્શન જ દુર્લભ થઈ ગયા છે. દેખાતી જ નથી. અમારથી કઈ નારાજ બારજ છું? અરે ના ના, એવું કંઈ નથી. આ તો મારી એક્ઝામ આવે છે ને, એટલે બસ એની તૈયારી કરતી હતી. હા, એક્ઝામ બરોબર. અરે તું નહીં માનું, આજે હું અને રિયા તારી જ વાતો કરતા હતા. મારી વાત? શું વાત કરતા હતા? અરે એવું કંઈ નહીં, આ તો બસ ખાલી નોર્મલ વાત ચાલતી હતી. પણ કહો તો ખરા, એવી તો શું વાતો કરતા હતા મારી? અરે એ જ કે લગ્ન કરી અને આને, અરે સાવ ગાંડી જ છે, પાગલ છે. હવે એ કે એક્ઝામની તૈયારી કેવી ચાલે તારી? સોરી. ઇટ્સ ઓકે. તૈયારી તો સારી જ ચાલે છે. રાહુલ, બીજું શું કહેતી હતી રિયા? હવે એ તો તને ખબર જ છે, પણ રિલેક્સ હો, કોઈ ફોર્સ નથી. તું તારું ડિસિઝન જે પણ હોય એ લઈ શકે છે. અને તો મળીએ. હા, બાય. બાય. પણ રિલેક્સ હો, કોઈ ફોર્સ નથી. તું તારું ડિસિઝન જે પણ હોય એ લઈ શકે છે. મેં તને કીધું તું ને કે ખોટા ઉધામાં ના લઈશ. હવે એ લોકો આવશે તો હું શું જવાબ આપીશ? મમ્મી, મેં ક્યાં ઉધામાં લીધા છે? આ રિયા તો તને ખબર છે ને, એ એક તો મને ક્યારની કહેતી હતી કે એકવાર જોઈ લે. એટલે મેં એને કીધું સારું, વાંધો નહીં. એટલે એના પપ્પાને લઈને આવે છે. પણ તું સાંભળી લે, આ તારા ભણવાના ભોગે હું કશું જ કરવા માંગતી નથી. હું પણ ભણવા જ માંગુ છું. મારે પણ મારું ભણતર નથી બગાડવું. હવે એ લોકો આવે જ છે ને, તો તું તારી રીતે વાત કરી લેજે. તારે જે જવાબ આપવો એ આપી દેજે. હવે મારે તને જ પૂછવું પડશે કે તારી ઈચ્છા શું છે? આ રિયાની જીત નથી, પણ એમ કે ને કે તને જ ઉતાવળ જાગી છે. હાય રિયા. હાય. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, રાહુલના પપ્પા છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. કૌશિકાબેન, તમને તો ખબર જ છે ને, પણ ના પાડતા. મારી દીકરીની એવી ઈચ્છા છે કે એની બેનપણી જ એની ભાભી બને. એટલે અને મારા ભાઈની પણ એ જ ઈચ્છા છે.
પણ દેવભાઈ તમને તો ખબર જ છે કે મારી દીકરીનું છેલ્લું વર્ષ છે, એટલે તમે કહેતા હોય તો સગપણ કરી રાખીએ, બાકી લગ્ન તો એના ભણતર પતે પછી જ કરવાના છે. અરે શું બોલ્યા તમે? લગ્ન કરીને મારા ઘરેથી ભણશે. હા આંટી, સગપણ અને લગ્ન એક સાથે જ કરાવીશું. અને જો મારું બસ ચાલે ને તો આ સુષ્માને તો આજે જ ભાભી બનાવીને મારા ઘરે લઈ જાઓ. જો તમે ભણવાની જવાબદારી લેતા હોય તો મને કશો જ વાંધો નથી. શું કહે છે સુષ્મા બેટા? સારું કૌશિકાબેન, સારું મુહૂર્ત જોડાય અને અમે તમને કહેવડાવીશું. સારું સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તો ખુશ ને? હે હોબર, આ બધો નાટક બાટક બંધ કર. હું કંઈ ઘૂંઘટ ઉઠાવવા નહીં આવ્યો, ખાલી તને જાણ કરવા આવ્યો છું, એ હોબરી લે. અરે પણ તમે આમ શું કેમ બોલો છો? તમે ભાનમાં તો છો ને? પીને તો નથી આવ્યા ને? હે એક વાત સાંભળ, મારી બેનની જીદ હતી કે હું તારી સાથે લગ્ન કરું એટલે મેં લગ્ન કર્યો છે. બાકી તારા જીવનની કોઈ ઓકાત નહીં કે આ ઘરની વહુ કે મારી પત્ની બની શકે. પછી ના પાડી દેવી હતી ને, મારી સાથે લગ્ન શું કામ કર્યા? જીદ તો મારી પણ હતી કે તારી સાથે લગ્ન કરીને તને અહીં લાવું. મારો એવો તો શું વાંક છે કે તમે આમ બોલો છો? ધીરે ધીરે બધી ખબર પડી જશે. હા, મારી જિંદગીમાં દખલ દેતી નહીં, ચૂપચાપ પડી રહેજે. આ બધું શું થઈ રહ્યું છે મને તો એ નથી સમજાતું. રિયાના મરજીથી, પપ્પાની મરજીથી અને રાહુલની મરજીથી હું લગ્ન કરીને આ ઘરમાં આવી. તો મારી સાથે આવું વર્તન શું કામ કરે છે? મને તો કંઈ જ નથી સમજાતું. જો હું આજે ને આજે મારી ઘરે પાછી જઈશ ને તો સમાજમાં મારા મા બાપની કોઈ ઇજ્જત નહીં રહે. આ લોકો આવું શું કામ કરે છે એ તો મારે જાણવું જ પડશે, અને હું જાણીને જ રહીશ. બોલ, કેવું ચાલે છે તારું ભણવાનું? તૈયારી બરોબર ચાલે છે ને? કમ્પ્લીટ ભાઈ. ચાલ મને મોડું થાય છે, હું કોલેજ જાઉં છું. ઓકે ઓકે. હા, રિયાબેન, એક મિનિટ, હું પણ આવું છું. એક મિનિટ. હેલો હેલો, તું ક્યાં જાય છે? અરે મારે પણ કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે ને, હું ને રિયાબેન સાથે જઈએ છે. કોલેજ રિયા જશે, તારે જવાનું નથી. પણ તમે તો પ્રોમિસ કરીને લાવ્યા હતા ને કે સાસરીમાં આવીને હું ભણવા જઈ શકું છું. પ્રોમિસ મારા પપ્પાએ આપી હતી, મેં નહીં. અને તું મારી પત્ની છું એટલે તારી ઉપર મારી મરજી ચાલશે. ઓકે? અરે પણ એક્ઝામને હવે 2-3 મહિના જ બાકી રહ્યા છે. જો હું એક્ઝામ નહીં આપું તો મારું આખું કેરિયર ખરાબ થઈ જશે. કેરિયર એટલે તારે કમાવા જવું છે એમ? તો સાંભળી લે, અમારા ખાનદાનનો રિવાજ છે કે અમારા ઘરની વહુઓ નોકરી કરવા માટે ક્યાંય જતી નથી. અને રહી વાત કમાવાની, એ તો હું કમાઈ લઉં છું. હા, અરે પણ મેં આટલી મહેનત કરેલી બધી મારી પાણીમાં જશે. ફક્ત 3 મહિના જ બાકી છે, મારું આખું ભવિષ્ય બગડી જશે. અચ્છા, એટલે તારે ભવિષ્ય નથી બગાડવું તો એક કામ કર, એક્ઝામ આપજે. બરોબર? હું જાતે જ તને એક્ઝામ આપવા લઈ જઈશ, પણ ઘરે બેઠા. કોલેજમાં જવાની જરૂર નથી. જાઓ. તમે મારી સાથે આવું શું કામ કરો છો? તો સાંભળ, જો હું લગ્ન વિશે પણ વિચારીશ અને તારા ભાઈ રાહુલ વિશે પણ અત્યારે તું મને ભણવા દે. ભઈલા, હા મેં તારી વાત ચલાવી છે. બોલ, કોની સાથે વાત ચલાવીશ? તું એને ઓળખે જ છે, મારી કોલેજની ફ્રેન્ડ સુષ્મા. અચ્છા, સુષ્મા જે ટોપ આવે છે એ? મારે હવે એને ટોપ નથી લાવવા દેવી, તારી સાથે લગ્ન કરીને એને ઘરમાં બેસાડી દેવી છે. અરે પણ તું આવું શું કામ વિચારું છું? જો સાંભળ, નાનપણથી અમે સાથે ભણીએ છીએ અને હું મહેનત કરીને મરી જાઉં છું. મારી હારી સુષ્માડી મને ટોપ પણ નથી આવવા દેતી. તમારું કામ કરો. અરે જા, જોઈશું.
ભાઈ તેને એક્ઝામની પરમિશન શું કામ આપી? આપણે એને ભણવા જ નથી દેવાની. અરે મારી ભોળી બેન, માની લે કે તે ટોપ કરી દીધું, બરોબર, પણ તારી કોમ્પિટિટર કોણ? અરે મજા તો તારે છે કે મારી બેન ટોપ કરે અને આ સુષ્મા પછડાય. અને સુષ્મા પછડાશે કેવી રીતે? એક્ઝામમાં નહીં કશું લખે ત્યારે ઘરે રહેશે એટલે ભણશે નહીં, ભણશે નહીં તો એક્ઝામમાં શું લખશે? એટલે ફેલ થશે અને તું ટોપ આવીશ. પણ હા, ટોપ એમનેમ નથી આવતું, હા, મહેનત કરવી પડશે. એટલે આજથી જ કેડ બાંધી દે અને મહેનતમાં લાગી જાય. હું મારી બેનનો ફોટો છાપામાં જોવા માંગુ છું. બેસ્ટ ઓફ લક મારી બેન. યાદ રાખજે, ટોપ આવવાનું છે પૂરી યુનિવર્સિટીમાં. ભાઈના આશીર્વાદ હોય ને તો બેન ટોપર જ હોય. એવું જ જોઈએ. અચ્છા, પેલા મેડમ શું કરે છે? એમને એક્ઝામ નથી આપવાની? ભાભી, સુષ્મા ભાભી, શું થયું રિયાબેન? ચલો, એક્ઝામ નહીં આપવાની તમારે? સાચું કહું ને તો મારો એક્ઝામ આપવાનો મૂડ જ નથી. અને જો તમે ના કહેતા હોય ને તો મારે નથી આપવી એક્ઝામ. આ શું બોલે છે તું? એક્ઝામ તો આપવાની જ છે. જો તું એક્ઝામ નહીં આપું તો મારી બેન કોમ્પિટિશન કોની સાથે કરશે? એટલે એક્ઝામ તો આપવાની જ. હા, અને એની રિસિપ્ટ ને એ બધું? હા, બધું ગાડીમાં મૂકી દીધું છે. ચાલો ચલો એક્ઝામ આપવા. ચલો. છે 10 નથી વાગતા. જો સાંભળ, તારું જેવું રિઝલ્ટ આવે ને ટોપનું, એટલે સૌથી મોટી હોટલમાં પાર્ટી હું આપીશ. જમવા માટે બધાને હું લઈ જઈશ અને એને પણ લઈ લઈશું. એને ખબર પડે કે પાર્ટી શેની આપી છે. ભાઈ, 10 વાગ્યા. જોડે જલ્દી. હા, આર. ઓકે. આર 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 આઈ આર આઈ રિયા. શું થયું? ટોપર આવી ને? બેમાં ફેલ છું. શું? આ મહેનત કરી હતી ત્યાં નામ બોલ્યું. ભાઈ, પેલીનું રિઝલ્ટ જુઓ ને. એનું રિઝલ્ટ જોવાની જરૂર નથી, મેં જોઈ લીધું. સૌથી ટોપ ઉપર નામ છે. આખી યુનિવર્સિટીમાં ટોપ કર્યું છે એણે. શું આવ્યું રિયાબેનનું રિઝલ્ટ? એટલે તું ઘા ઉપર મીઠું છાંટવા આવી છું એમ કે ને, કે તારું રિઝલ્ટ જાણવા આવી છું? મારે મારું રિઝલ્ટ જોવાની જરૂર નથી. એપ ખોલીને જોઈ લો, પહેલું જ નામ મારું હશે. સુષ્મા દેવીદાસ જાદવ, યુનિવર્સિટી ટોપર. અચ્છા, એટલે તું પહેલેથી જ રિઝલ્ટ જોઈને આવી છું એમ ને? તમે મારી પાસે મોબાઈલ રહેવા દીધો છે તો હું મારું રિઝલ્ટ જોઉં? આટલો કોન્ફિડન્ટ? તમને શું લાગ્યું તમે મને કોલેજ નહીં જવા દો તો શું હું નહીં ભણી શકું? તમે મને ઘરમાં પૂરી રાખશો તો શું હું નહીં ભણી શકું? તમે મારા ચોપડા છીનવી લેશો તો શું હું નહીં ભણી શકું? હું ભણી, રિયાના ચોપડા લઈને હું ભણી અને આખી યુનિવર્સિટીમાં મેં ટોપ કર્યું. રિયા, મોટું થવું હોય ને તો પોતાની લીટી મોટી કરવી પડે. બીજાની લીટી નાની કરીને છે ને મોટું ના થવાય. એ બસ હવે બહુ થયું. હા, તારું ભાષણ બંધ કર અને અંદર જા. હેડ અંદર તમે જાઓ. એટલે એમ કે હું જઉં છું મારા ઘરે. હું તો ક્યારની જતી રહી હોત આ ઘર છોડીને, પણ મારે તમને બતાવવું હતું કે પોતાનો અહમ પોષવા માટે કોઈની જિંદગી સાથે રમત ના રમાય. અરે આ તો નાદાન છે, પણ તમે તો સમજદાર હતા ને. હા, તો વાંધો નહીં, જવું હોય તો જા, પણ તારો સરસામાન જે છે એ બધું લઈને જજે. રેવા દો, આના કામ આવશે. અને વાપર આ કાગડા બાગડા મેલ અને ઘરનું કામ ચાલુ કરી દે. તારું કામ નહીં ટોપ આવવાનું. જરીક નામ હતું એ બોલ્યું. બેટા, એક મિનિટ ઊભી રહી. આજે મને ખબર પડી કે ઘરમાં આવું ચાલી રહ્યું છે. બેટા, એક વખત તો તારે મને કહેવું તું, મૂંગા મોઢે તું દુઃખો સહન કરતી રહી. એક વાત જો તે મને કીધું હોત ને તો બેને હું સીધા કરી નાખે.
પણ આ બુઢા બાબુની આબરૂ તારા હાથમાં છે. તારા જેવી વહુ તો ભાગ્યશાળીને મળે. પાછી વળી જા બેટા, ચાલ. હું તારી આગળ હાથ જોડું છું. ના પપ્પા, તમે હાથ ના જોડશો. હું આવું છું તમારી સાથે. ચાલ બેટા, ચાલ. રિયા, રાહુલ, હા બાપુજી. 4 મહિનાથી આની ઉપર તમે ત્રાસ ગુજારી રહ્યા છો અને આ વહુની ખાનદાની તો જો કે મને ગન સુધા ના આવવા દીધી. ડૂબી મરો તમે 2 જણ ઢાંકણીમાં પાણી લઈને. અને તું ટોપ કરવા નીકળી હતી. ટોપ કરવો ને તો આના જેવી મહેનત કરવી પડે. અને આ તો ઈર્ષાની આગમાં ભરી રહી હતી. પણ તારે તો ધ્યાન રાખવું જોઈએ કે નહીં? કોઈની છોકરીની જિંદગી બગાડવા નીકળ્યો છું તું? બાપુજી, ખરેખર મારી ભૂલ થઈ ગઈ. હું મારી બહેનના પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો હતો કે સારા નરસાનું ભાન ભૂલી ગયેલો. જેવું એના મનમાં હતું એવું જ મારા મનમાં હતું કે મારી બેન ટોપ કરે, તમારું ને આપણા ખાનદાનનું નામ ઉજાડે. પપ્પા, મારી ભૂલ હતી કે મેં આના ઉપર આંધળો વિશ્વાસ મૂક્યો. મને માફ કરી દો. અને સુષ્મા, હું તમારી પણ માફી માગું છું. જોકે મારો ગુનો માફ કરી શકાય એવું નથી, એ છતાંય જો તમે યોગ્ય માનતા હોય તો આઈ એમ સોરી. અરે, તમે તો કેટલા પ્રેમાળ ભાઈ છો કે એક બેનના બોલ પર ગમે તે કરી છૂટવા તૈયાર થઈ ગયા. અને જો એવા જ પ્રેમાળ પતિ બની જાવ ને તો આ દુનિયામાં મારા જેવો ભાગ્યશાળી કોઈ જ નહીં. સુષ્મા, એ તો તારી મહાનતા છે, બાકી મારા જેવા નાલાયક પતિને કોઈ માફ ના કરે. હા ભાભી, મને પણ માફ કરી દો. મારી જીત માટે તમને કેટલા બધા હેરાન કર્યા. જો બેટા, બધાની ભાવના ઊંચી હતી. આને ટોપ કરવું હતું અને આને ટોપ કરાવવું હતું, પણ આમણે રસ્તો ખોટો પકડ્યો હતો. કઈ વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. ચાલો.